સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. મૂર્તિમાં રહીને બોલો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિમાં રહીને બોલો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તાળી પાડી બોલો બોલી દેહવાન મહારાજ જ છે મહારાજ જ. તાળી પાડી બોલો બોલી દેહવાન મહારાજ જ છે મહારાજ જ છે. દેહ ભાન ભૂલીને મહારાજ જ છે. બસ દેહનું ભાન ભૂલી જાઓ. દેહ છે જ નહીં, મહારાજ જ છે. મહારાજ સિવાય કશું જ નથી. બસ એકલી મૂર્તિ, એકલા મહારાજ. સ્વામિનારાયણ ભગવાન આ બેઠા, આ રહ્યા, ક્યાંય છેટા નથી, ક્યાંય દૂર નથી, ક્યાંય જુદા નથી, નોખા નથી, કોઈ સ્થાનમાં નથી, પ્રભાવમાં છે. તેજ 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 મધ્યે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજ્યા છે. તેજોમય સ્વરૂપને બરાબર નિહાળતા જાઓ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. કેવળ કૃપાએ મૂર્તિમાં જ છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેવળ કૃપાએ મૂર્તિમાં જ છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ. પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. પ્રતિલોમ ભાવે આ રહ્યા મહારાજ. કેવા દિવ્ય દિવ્ય દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ શોભી રહ્યા છે. મહારાજે મસ્તકે મુગટ ધારણ કર્યો છે, દિવ્ય મુગટ. સોનાનો, હીરાનો એમ નહીં, એ માઇક ભાવ થયો. મહારાજનું તેજ જ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. એને કહેવાય દિવ્ય મુગટ. મહારાજનો દિવ્ય મુગટ મસ્તકે નિહાળો. કેવા મહારાજ શોભી રહ્યા છે. ક્યાં? સામે નહીં. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ. આ રહ્યા મહારાજ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કશું જ નથી. કોઈ ગઢડું નથી, કોઈ શહેર નથી. મહારાજ બિરાજે ત્યાં કોઈ માઇક ભાવ ન હોય. આ બધા માઇક ભાવો છે. આ લોકનો અવરભાવ છે. મહાપ્રભુ બિરાજ્યા છે એ જ પ્રભાવ.
કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી. બસ એકલા મહારાજ અનંત મુક્તો પણ મૂર્તિમાં છે, એ પણ બહાર નથી. એવો જ મને ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી જેવો અનાદિ મુક્ત કરીને એમને મૂર્તિમાં રાખી લીધો છે, પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને. સ્વામી સેવક ભાવે એકમેકપણું છે, પણ દેખાવ મહારાજનો છે. ગઢડો શહેર કે ઓસરી કાંઈ નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ! હે સુખાળા મહારાજ, હે રૂપાળા રૂપાળા મહારાજ, હે પ્રાણ પ્યારા મહારાજ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે કેવા દિવ્ય શોભો છો. કેવું ચંદ્ર તિલકે યુક્ત વિશાળ ભાલ શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. કેવી નમણી નાસિકા છે, કેવી અનિયાળા નેત્ર છે, કેવા રૂપાળા શોભો છો, કેવા બંને ગોરા ગોરા ગાલ શોભી રહ્યા છે. નાસિકાની બાજુમાં કેવો તિલ શોભે છે. આપ હસો છો ત્યારે મહારાજ કેવા ખાડા પડે છે બંને ગાલ ઉપર. જોતા જાઓ, નિહાળતા જાઓ અને મૂર્તિમાં રહીને હસતા જાઓ. વાહ મહારાજ, વાહ! કેવા તમે શોભાના ધામ છો. વાહ દયાળુ! બંને કરને કુંડળ શોભી રહ્યા છે. ફૂલના તોરા બંને કર્ણો ઉપર લટકી રહ્યા છે. આ બધું જ દિવ્ય છે. આ લોકના કોઈ ફૂલ નથી, આ લોકના કુંડળ નથી. બધું જ દિવ્ય દિવ્ય દિવ્ય. મહારાજનું તેજ એ જ કુંડળ રૂપે, મુગટ રૂપે, હાર રૂપે, પુષ્પ રૂપે, તોરા રૂપે શોભી રહ્યું છે. પરભાવે આ રહ્યા એક મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ વાહ પ્રભુ!
વાહ મારા વાલા ઘનશ્યામ, હે મારા લાડીલા, મારા પ્રીતમ, મારા પ્રાણ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, સુખ આપો, ધ્યાનમાં સુખ આપો મહારાજ. અમે તમારા બાળકો તમને રીઝવવાને અર્થે આ સાંસા ગોટીલા કરીએ છીએ. સુખ આપો પ્રભુ. મૂર્તિને સળંગ નિહાળતા જાઓ. શ્રી ઘનશ્યામ પ્રભુની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે, જોતા જાઓ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી, અરે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરરને ચળરળ છૂટે છે, તેજની શેડ્યો અપાર. મહારાજની મૂર્તિમાંથી તેજની શેડ્યો છૂટે છે, અપાર તેજ ભર્યું છે. એવી તેજોમય મૂર્તિને નિહાળો. ક્યાં ક્યાં છે મહારાજ? મહારાજ જય છે મહારાજ, જય છે મહારાજ, જય છે મહારાજ, જય છે મહારાજ જય છે મહારાજ, જય છે મહારાજ, જય છે મહારાજ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. વત પ્રોત કરીથી જાડ્યા માહી ઘન શ્યામ, મહારાજ જ છે મહારાજ જ છે. ઓતપ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ, મહારાજ જ છે મહારાજ જ છે. ઓતપ્રોત કરીથી જાડ્યા માહી ઘન શ્યામ, મહારાજ જ છે મહારાજ જ છે. ઓતપ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ મહારાજ, દિવ્ય 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 શોભો છો. નિહાળો, પ્રતિલોમ ભાવે મૂર્તિને નિહાળો. મૂર્તિમાં રહીને મૂર્તિને જુઓ. આ શરીરની જગ્યાએ, દેહની જગ્યાએ જીવાત્માને રહેવાનું ઠામ પેલા દેહ હતો. હવે દેહ છોડીને, દેહની વિસ્મૃતિ કરીને, દેહને ખોટો કરીને, દેહને બાળીને એ ચૈતન્યને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ કર્યો અને પોતે જ આપણું રહેવાનું ઠામ બની ગયા. પોતાની મૂર્તિમાં રાખી લીધા. બસ આ રહ્યા મહારાજ. મહારાજ કેવા મહારાજના સ્કંદ છે, નિહાળો. બંને બળ ભરેલા બાહુ છે, જોતા જાઓ. શ્યામ કોણીને જુઓ, પ્રચંડ દંડને જુઓ. બંને બળવાળા કાંડાને જુઓ. સુંદર મજાની બંને હસ્ત જુઓ. ડાબા હસ્તે અભયદાન આપતા મહારાજને જોતા જાઓ. કેવી સુંદર રેખાઓ શોભે છે.
વાહ મહારાજ, વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. તેજોમય છો, તેજોમય છો. જોતા જાઓ, નિહાળતા જાઓ. ખૂબ સાવધાન થઈને બેસો. ઊંઘ ના આવી જાય, આળસ ન બેસી જાય, કંટાળો ના આવે. સાવધાન સીધા કટ્ટાર થઈને બેસો. પ્રગટ પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ સ્વામિનારાયણ. બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. પ્રગટ પ્રત્યક્ષ વાલો આરયા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાવધાન સાવધાન. પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રગટ પ્રત્યક્ષ વાલો આરયા મહારાજ બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. સ્વામિનારાયણ. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, સુખ સુખના સાગર છો પ્રભુ. સુખના ધોધ છૂટે છે. મૂર્તિમાં સુખ છે અપરંપારા, હદે રહિત દિવ્ય છૂટે ફુવારા. મહારાજની મૂર્તિમાંથી સુખના તેજના સુખના ફુવારા છૂટે છે. હે મહારાજ, તમે એમાં અમને ડૂબાડી દીધા છે. ડૂબો. પ્રગટ અને પ્રત્યક્ષ આ રહ્યા મહારાજ, આ રહ્યા. અણુ માત્ર છેટા નથી, જુદા નથી, દૂર નથી. મહારાજની શ્વેત સુંદર છાતીને જુઓ, મહારાજની કંઠીને જુઓ, ડાબે સ્કંદે જનોઈ જુઓ. વિનગુણ હાર ધારણ કર્યો છે, દિવ્ય હાર. જોતા જાઓ. મહારાજનું ઉદર, સુંદર મજાનું પોચું પોચું ઉદર જોતા જાઓ, નિહાળતા જાઓ. સાથે નખ શિખા પર્યંત મૂર્તિને પણ નિહાળો. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. કેવા શોભો છો. સુખ આપો મહારાજ. સર્વે ક્રિયાના કરતા બની રહ્યા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 ખાય પીએ હરે ફરે મારા મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. ખાય પીવે હરે ફરે મારા મહારાજ. મહારાજ જ છે,
પીએ હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે મહારાજ જ ખાય પીવે હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ કેવા દિવ્ય શોભે છે. મહારાજનો ઉદરને મધ્ય નાભી જોતા જાઓ, કેવી ઊંડી નાભી છે. નાભીની બંને બાજુ મહારાજને ત્રિવળી શોભે છે, 3 વળ પડે છે. સુંદર મજાનું મહારાજનું નમણું ઉદર છે અને કેડના ભાગથી નાભી સુધીના ભાગમાં મહારાજ જાણે દર્શન આપી રહ્યા છે અને 3 વળ પડે છે. મહારાજ કેવી શ્વેત ધોતી ધારણ કરી છે, કેવા સુંદર સુહાળા સાથળ છે, કેવી જાનું છે, કેવા જંઘા છે. વાહ મહારાજ, કેવા શોભો છો. વાહ વાહ કેવા શોભો છો શોભાના દામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ વાહ કેવા શોભો છો શોભાના ધામ નિહાળતા જાઓ, સ્વામિનારાયણ નિહાળતા જાઓ, તાળી પાડતા જાઓ, બોલતા જાઓ, નિહાળતા જાઓ. વાહ કેવા શોભો છો શોભાના ધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ વાહ કેવા શોભો છો શોભાના ધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. હે મહારાજ, સુખ આપો, તમારા દેહ ભાવના દુઃખને કાપો. સુખ આપો પ્રભુ, તમે સુખ આપવા માટે તો પધાર્યા છો. હે સુખના ધામ, સુખ આપો. મહારાજના ઢીંચણને જુઓ, બંને ઢાંકણીને જુઓ, શ્યામ ઢાંકણી છે. મહારાજની બંને પિંડીને જુઓ, ઢીંચણ અને બંને તળા એટલે કે ચરણ, એની વચ્ચેનો ભાગ એને પિંડી કહેવાય. કેવી શ્વેત શ્વેત મહારાજની પિંડી છે. બંને ઘૂંટીને જુઓ. વાહ મહારાજ, સાથે સાથે સળંગ અખંડ સળંગ મૂર્તિને પણ નિહાળતા જાઓ. ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ યવર ભાવ ખોટો છે એક જ ઘનું મહારાજ જ છે મહારાજ જ છે અવર ભાવ ખોટો છે એક જ ઘનો મહારાજ જ છે મહારાજ જ છે. અવર ભાવ ખોટો છે એક જ ઘનું મહારાજ જ છે મહારાજ જ છે. અવર ભાવ ખોટો છે એક જ ઘનો મહારાજ જ છે મહારાજ જ છે. દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનો, અવરભાવ માત્ર વિષ્ટા છે. સોનાની ઉપર, સોનાની લગડી ઉપર ચોંટેલું વિષ્ટા દેખાય વિષ્ટા પણ છે સોનું. એમ અવરભાવ રૂપી વિષ્ટા એ આપણને અવળી છે. મહારાજને વિશે દેખાય છે અવરભાવ, મોટા પુરુષમાં દેખાય અવરભાવ, સ્વને વિશે દેખાય અવરભાવ. દેહ પણ છું તો અનાદિ મુક્ત, મૂર્તિમાં જ છું. શુદ્ધ સોનું છે, મહારાજ જ છે. જુઓ મહારાજના બંને ચરણે કેવા 16 ચિહ્ન સોહે છે. વાહ મહારાજ! 10 નખની આંગળીઓના નખ કેવા શોભે છે, અને નખ શિખા પર્યંત મૂર્તિને નિહાળો. જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ, તમને અનંત પ્રણામ. પ્યારા પ્યારા ઘનશ્યામ, હે સ્વામિનારાયણ ભગવાન, તમને અનંત પ્રણામ. નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ કોઈ દેહધારી નથી, બધા તેજોમય છે. દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. વાહ મહારાજ! તેજોમય તમે તો છો, અમને મૂર્તિમાં રાખી દીધા, તેજોમય કર્યા. આ સભામાં આપણ સૌના તેજોમય તન છે. મહારાજ આ સર્વેને, અમને સર્વેને તેજોમય કર્યા, આપના જેવા કર્યા. મૂર્તિમાં રાખી દીધા એટલે આપ તેજોમય, અમને તેજોમય કર્યા. મૂર્તિ રૂપ કર્યા, મૂર્તિમય કર્યા. વાહ મહારાજ! તેજ તેજ તેજના અંબારમાં કેવા શોભો છો. હરર તેજના છૂટે પુવારા, મૂર્તિની ચારે કોરા, જોતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. સ્વામિનારાયણ 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 મૂર્તિમાં રહીને બોલો. નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ
છે મહારાજ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ. મહારાજ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. હું અનાદિમુક્ત છું એ વિચાર જ સ્થિતિનો માર્ગ છે. એ સ્થિતિનો માર્ગ. મુક્ત બહુ સહેલો સટ ઉપાય છે. દેહ ભાવ ટાળવા માટે એક જ ઉપાય છે. સેવક કાયમ કહે છે, એ વાક્ય તમને જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આપણે આ માર્ગે નહીં ચાલી શકીએ. અંધારું ટાળવાનો પ્રયત્ન ન કરો, પ્રકાશ કરવાનો પ્રયત્ન કરો. આ વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. અંધારું ટાળવાનો પ્રયત્ન ન કરો. આ રૂમમાં અંધારું હોય તો શું કરવું પડે? આપણે અંધારું ટાળવા માટે શું પ્રયત્ન કરો? બાયણા ખોલી નાખવાના, આમ કરીને એટલે આ બે અંધારું જ છે. લાઇટ કરો એટલે અંધારું જતું રહેશે ઓટોમેટિક. સહેલો શ્રેષ્ઠ આ જ ઉપાય છે. બીજા બધા થૂંકના હાદા. ચલો આ દ્રષ્ટાંત ઉપરથી શું સમજાયું તમને? ચલો જવાબ આવી ગયો. આ દ્રષ્ટાંત ઉપરથી શું જવાબ આવ્યો? કોણ કહેશો? હવે કહો, હવે કહો. દેહ ભાવ ટાળવા માટે મુખ્ય શું કરવું જોઈએ? પ્રશ્ન આપણો એવો હતો. પ્રશ્ન ક્લિયર કરી દો. દેહ ભાવ ટાળવા માટે મુખ્ય આપણે ઉપાય શું કરવો જોઈએ? નિરંતર નિરુત્થાનપણે. તમે જે શબ્દ વાપર્યો હતો ને એ તોડવા એટલે માંગુ છું. તમે કીધું કે આપણને કોઈ નામ દઈને બોલાવે, પેલા મહારાજ એવું બોલ્યા. તમે કીધું અરીસામ જોઈએ ત્યારે, પણ અરીસામ આખો દાડો ક્યાં જોવાનું છે? એના કરતા નિરંતર અહોનિશ સૂતા જાગતા બેસતા ઉઠતા કોઈ પણ ક્રિયાને પણ ન વિચારો. સર્વે ક્રિયામાં આ શબ્દ અધૂરો છે. મુક્ત ભાવમાં રહેશો ને તો ક્રિયા, સર્વે ક્રિયાનો પ્રલય થઈ જાય છે. ક્રિયાનો સ્મૃતિ નહીં રહે, વિસ્મૃતિ થઈ જશે. ક્રિયા કરનારા આપણે ના રહ્યા, પછી ક્રિયા ક્યાં કરવાની રહી? પણ નિરંતર અહોનિશ હું દેહ તો નથી જ, હું આત્માય નથી, હું મૂર્તિમાં જ છું, દેહ નહીં, હું મુક્ત અનાદિ. અખંડ મનન રખાવજો. અખંડ મનન, અખંડ મનન. આ શબ્દ બહુ મહત્વનો છે. અખંડ મનન. શાનું મનન? બસ હું અનાદિમુક્ત છું, અને અનાદિમુક્ત શબ્દ આવે ત્યાં મૂર્તિ જ વિઝ્યુઅલાઇઝ થવી જોઈએ. હું મૂર્તિમાં જ છું, મૂર્તિ જ છે બસ. અખંડ. કોઈ નામ દે કે ના દે, કોઈ નામ લઈને બોલાવે ને એ વખતે વિચાર કરવા જાઓ નહીં રે. મુક્ત એ વખતે નહીં સાંભળે તમને. અખંડ રહો ને આ વિચારમાં. જેટલું મેક્સિમમ રહેવાય એટલું રહો. જેટલી પ્રમાણ તમે આપણી આ લટકનું પ્રમાણ, આ વિચારનું પ્રમાણ, આ મનનનું પ્રમાણ જેટલું વધતું જશે એટલો દેહ ભાવ તૂટતો જશે. એટલા દેહ. આગ લાગે ત્યારે કૂવો ખોદવાને જશો, પાણી કામમાં નહીં આવે. એ પાણી કામમાં નહીં આવે. આગ ઓલવવામાં કામમાં નહીં આવે. પાણી તૈયાર રાખો બસ. ટેન્કર તૈયાર રાખો. એમાં ટેન્કર તૈયાર કરી કહેવાય. કોક નામ લે કે તમને એમ બોલાવે કેમ પિયુષભાઈ, અને એ વખતે તમારે એમ કહી એ વખતે દેહ ભાવ તોડવાનો પ્રયત્ન કરવો, અને એ આવું છે, કૂવો ખોદ્યો કહેવાય. નહીં, સતત નિરંતર આ અનુસંધાનમાં રહેતા શીખો. દેહ નહીં, હું મુક્ત અનાદિ. બસ હું અનાદિ મુક્ત જ છું, એટલે અનાદિ મુક્ત જ છું. જેમ આપણે કહ્યું, સોનું વિષ્ટામાં પડી ગયું છે. સોનું, સોનાની બિસ્કીટ, 10 તોલાનું બિસ્કીટ. બિસ્કીટ એટલે પેલા ખાવાના બિસ્કીટની વાત નથી કરતો. સોનાનો આકાર, જે બિસ્કીટનો આકારનો 10 તોલાની લગડી હોય ને, એ બિસ્કીટ આકારની હોય. એટલે એ સોનાના બિસ્કીટ વિષ્ટામાં પડી ગયું છે. વિષ્ટા એટલે સમજ્યા ને? શું? મળ. મળની અંદર પડી ગયું છે. કોઈ પેલા ઢોરનું છાણ પડ્યું છે, એમાં પડી ગયું. આ ઉપર ચારે બાજુ વિષ્ટા જ ચોટેલી છે. વિષ્ટા નથી જ, આપણને ખબર છે વિષ્ટા નથી જ. દેખાય છે વિષ્ટા, પરંતુ છે સોનાની લગડી છે. વિષ્ટા ચોટી નથી, એ વિષ્ટા થઈ જતી નથી. એ ઉપર ઉપર ચોટેલું લેયર છે. સુકાઈ ગયું હોય ને તોય તે ઉપર, એનાથી કોઈ એક રૂપિયાની કિંમત, વેલ્યુ ઓછી નથી થતી એની.
એની 1 રૂપિયાની વેલ્યુ નથી ઓછી થતી. એમ કદાચ આપણને દેહાદિક દોષો ઉપર લેયર તરીકે હોય દેખાય, બસ એક જ સમજી લેવાનું કે આ લેયર છે, ઓરિજિનાલિટી નથી. ઓરિજિનાલિટી માય સેલ્ફ ઇઝ ગોલ્ડ. બસ માય સેલ્ફ ઇઝ ગોલ્ડ. હું ગોલ્ડ જ છું, હું સોનું જ છું, અર્થાત હું અનાદિ મુક્ત જ છું. મૂર્તિ નિવાસી મૂર્તિ રૂપ જ છું. બસ નિરુત્થાનપણે નિશ્ચય મુક્ત. આ જ દેહ ભાવને ટાળ્યાનો એકમાત્ર શ્રેષ્ઠ અને અજોડ યુનિક ઉપાય છે. અરીસમ નહીં જોવું ને આ નહીં કરવું ને આ નહીં કરવું, બધી ચરી છે. ચરી પાડવી જોઈએ, પરંતુ દવા લીધા વગર તમે ગમે એટલી ચરી પાડ્યા કરશો કોઈ અર્થહીન છે. આ એક દવા એ ઉપાય આપણે હસ્તગત નથી કરતા ને એનું આ કારણ છે. મનને કરીને, ચિંતને કરીને, બસ મનને ચિંતન ઓછું પડે છે એટલે આપણને ભૂલી જવાય છે. પાછું પાછા વળી જાઓ, પાછું ભૂલી જવાય, પાછા વળી જાઓ, યુટર્ન લઈ લો, પાછું ચાલુ કરી દો, પાછું પાછા વળી જાઓ, ચાલુ કરી દો. બસ જાણપણું રાખ્યા કરો, અવેરનેસ, સાવધાની, આનું જાણપણું. હું કોણ છું, હું કોણ છું, હું જાણપણું. બસ હું દેહ નથી, હું અનાદિ મુક્ત જ છું, અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રહેનારો છું, પુરુષોત્તમ રૂપ જ છું. બસ બાકી એનું નિરંતર જેટલું જાણપણું રાખશું એટલો અંધકાર ટળતો જશે. આ પ્રકાશ કર્યો કહેવાય, સ્વિચ પાડી કહેવાય. અને પ્રકાશ થતો જશે એમ અંધકાર ટળતો જશે. દેહના ભાવો છૂટતા જશે ઓટોમેટિક. દેહના ભાવ એક એકને કેટલા દેહના ભાવો છે, કેટલા દેહના ભાવો છે, અને એની પ્રોડક્ટ કેટલી બધી છે, કેટલી બધી પ્રોડક્ટ છે એની બાય પ્રોડક્ટ. કામ ને ક્રોધ ને લોભ ને માન ને ઈર્ષ્યા ને રાગ ને દ્વેષ ને સુખ ને દુઃખ ને હર્ષ ને શોક, કેટલી બાય પ્રોડક્ટ છે આ બધી. ક્યાં તમે બધું છોડવા જશો? હા, એક જ વિચારમાં ડૂબેલા રહો જે નિરુત્થાનપણે સત્ય હકીકત છે. સત્યને સત્ય કરવાની છે. આ જ સત્ય હકીકત છે. એલી રોંગ બિલીફ છે, ધીસ ઇઝ રાઈટ બિલીફ. બસ રાઈટ બિલીફને પકડી લો અને રોંગ બિલીફને છોડી દો. એનું જ મનન કરો, એનું જ ચિંતન કરો. ભલે આખી દુનિયા પછી તમને બોલાય કે રે દશરથલાલ, હે દશરથલાલ, બસ આપણે સમજી લેવાનું હું અનાદિ મુક્ત છે. દેહને બોલાવે છે, બરાબર છે, જેવું વિચારો જોવે છે એવું કહે છે, પરંતુ હું તે નથી. પતી ગયું, જસ હું અનાદિ મુક્ત જ છું. નિરુત્થાન પડે, ભલે પછી હેકારો કરવો પડે કરવાનો, પણ પેલા ભાવમાં રહીને. કયા ભાવમાં રહીને? મુક્ત ભાવમાં રહીને, મૂર્તિ ભાવમાં રહીને. મને સ્થિતિ નથી થઈ એ વિચારે ભૂલી જાઓ. આ જ સ્થિતિ, આ સમજણમાં જેમ જેમ તમે જ્ઞાને કઈ સ્થિતિ થતા જશે એમ પછી જો અંદર ધ્યાન ભળતું જશે. સ્થિતિના માર્ગે જ છીએ આપણે. બસ સામેની તરફ જો તમે આકૃતિ કે માઇક ભાવ કેળવશો ને તો પછી અહીંયા પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને રહેવાનું. અને પુરુષોત્તમની દ્રષ્ટિ અહીં આવે ને ત્યારે બધાને, એટલે જ આપણે બધાને મહારાજ 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 કેમ બોલીએ છીએ કે ભાઈ દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્તો મનાવે. બસ એ દ્રષ્ટિએ જ જુઓ, બધાને એ દ્રષ્ટિએ જુઓ. જેને સ્થિતિ તરફ જવું છે ને દરેકમાં મૂર્તિના દર્શન કરો. મહારાજના, ભલે મહારાજ દેખાય નહીં, મહારાજના સ્વરૂપો છે, બધા મહારાજના અનાદિ મુક્તો છે. બસ એ વિચારથી આગળ વધો. મુક્તો શા માટે અહીં એ દ્રષ્ટિનો વિચાર નથી કરવો, ત્યાંય ના કરો. આપણે કહીએ છીએ કે 4 બાયણા છે, 4 બાયણા બંધ કરવા પડે તો જ મચ્છર ના આવે. એકે બાયણું ખુલ્લું ના રાખો, એ વિચાર કરો. નહીતર અહીં પુરુષોત્તમની દ્રષ્ટિ કરવા જશો અને ત્યાં આપણે બાફાઈ જાય છે. અહીં બધે ત્યાં આપણે દેહ ભાવ તરફ કંઈક કેવી ક્રિયા જોવા મળે, અવરભાવ જોવા મળે. હે હતો આવો જ છે, હે ફલાણો આવો જ છે, એને વિશે દેહ ભાવ પડ્યો એટલે એ દૂધપાકમાં ઝેરનું ટીપું નાખી દીધું. ફળ દે. કાં તો ભગવાનમાં, કાં તો સત્પુરુષમાં, બેમાં ભય ઓછા છે થવાના, કારણ કે એની જોડે ઓછું રહેવાનું છે. પરંતુ જેની સાથે રહેવાનું છે એમાંય તે દિવ્ય દ્રષ્ટિ કેળવો. નહીતર એ આપણને જ નુકસાન કરવાની છે. એમાં દેહ દ્રષ્ટિ કરી એટલે તરત જ તેનો આકાર જોયો, એનો સ્વભાવ જોયો, એને દોષ જોયા એટલે તરત જ તે એ મનન થશે. આ તો આવો છે, એને ગઈકાલે આવું કર્યું હતું. એટલે જે પરભાવના વિચારમાં આપણે પોતાને ડૂબેલા રહેવું છે ને એ સીધો બ્રેક થઈ ગયો, એ ડિસ્ટર્બ થઈ ગયો આખો વિચાર. એના દોષે કરીને આપણો વિચાર, આપણો પ્રભાવનો વિચાર જે દૂધપાક બનાવ્યો હતો ને અત્યાર સુધી એમાં ઝેરનું ટીપું નાખી દીધું. હા, મુક્ત ભાવ સ્ત્રવી ગયો અને એમાં જતા રહ્યા આખા. એટલે દેહ દ્રષ્ટિ આવવા જ ના દો. દેહ દ્રષ્ટિ કેમ ખતરનાક છે એટલે કહે છે કે ભાઈ દેહ દ્રષ્ટિ ટાળો, દિવ્ય દ્રષ્ટિ કરો. પોતાને વિશે દિવ્ય દ્રષ્ટિ એકલી નહીં ચાલે, હામાને વિશે એકલી દિવ્ય દ્રષ્ટિ નહીં ચાલે. સમગ્ર સત્સંગ, અરે હું એ સેવક તો, આ સેવક તો તમને એથી આગળ જઈને કહે છે. બોલો, બહાર જોઈને અત્યારે રાત છે, બસ આ દેહ દ્રષ્ટિ. એ વિચાર શા માટે કરો છો? અત્યારે રાત પડી ગઈ એ વિચારી જવા દો. અવરભાવ માત્રમાંથી અવરભાવ કાઢો.
બસ અવરભાવ માત્રમાંથી અવરભાવ કાઢો. કોઈ દિવસ એ વિચાર ના હું સ્વામિનારાયણ ધામમાં બેઠો છું, આ અવરભાવ, એ દેહ દ્રષ્ટિ. હું સુરત, મારે સવારે સુરત જવાનું છે, આ દેહ દ્રષ્ટિ. મારે ગોધર હું રહું છું, આ દેહ દ્રષ્ટિ. મારે જમવું છે, મારે ખાવું છે, અરે બસમાં બેઠો, હું બસમાં બેઠો છું, હું ફ્લાઇટમાં બેઠો છું, મારે અમેરિકા છે ને અત્યારે હું આ સેક્ટર 6 છે ને આ છે, આ બધી દેહ દ્રષ્ટિ. બધા જ અવરભાવ માત્રના વિચારો. અવરભાવનો વિચાર એટલે જ બહાર વૃત્તિ, એ જ બહાર દ્રષ્ટિ, એ જ બહિર્મુખીપણું. એને સમજણે કરીને ટાળો, જેટલું મિનિમાઇઝ થાય એટલું કરો. અવરભાવ માત્રને મિનિમાઇઝ કરો. અહીં જે હું પુરુષ નથી એમ હામી કોઈ પુરુષ નથી. બધા પુરુષોત્તમ રૂપ મુક્તો છે. બસ બધા મારા મહારાજના સ્વરૂપો છે. તમે કહેશો કે સ્વામી ઓફિસમાં જઈએ તો ત્યાં ચલો કુસંગી હોય, સત્સંગી જ ના હોય, વ્યતિરેકના સંબંધવાળા જ ના હોય, તો એમાં શું પરઠવું? ચલો એમાં શું પરઠવું? તમને પ્રશ્ન પૂછું છું. મુક્ત ભાવ પરઠો ને ક્યાં એમાં નુકસાન છે તમને? તમે પરઠશો જ બિચારો થઈ જશે કાલે. પરઠો ને, હા નહીં પરઠો ને એમાં દેશ દોષ તો નુકસાન આપવાની. એમાંય દેશ, કારણ કે એની જોડે રહેવાનું છે તો પણ એવા ક્યાં આપણે એની જોડે પનારો પાડવો છે કે એની જોડે હાથે વાળો કરવો છે તમારે? દેહ દોષ દ્રષ્ટિ, દોષ ને અવગુણ ને અભાવ મારી નાખે મુક્તો, ખતમ. ભલે કોઈને વિશે. શા માટે અભાવ ગુણનું? અભાવ અવગુણ એટલે જ સ્વયં પોઈઝન છે. પછી એ બાટલીનું પોઈઝન હોય કે બાટલાનું પોઈઝન હોય, પોઈઝન એટલે પોઈઝન. એ વિચારમાં જ નહીં જવાનું કોઈ દિવસ. નેગેટિવિટી, અભાવ, અવગુણ, દોષ દ્રષ્ટિ, જેટલી દોષ જોવાની, અવગુણ જોવાની વૃત્તિ છે ને એ આપણા માટે ભયંકર, જેને સ્થિતિના માર્ગે જવું છે ને એના માટે ભયંકર પોઈઝન છે. અવગુણ જોવાની દ્રષ્ટિ છે. કોઈ નામ ના જુઓ, કોઈને વિચાર, એ દ્રષ્ટિ, એ આપણામાં જે ન્યુસન્સ છે ને, એ જે આપણી વૃત્તિઓ છે ને, આપણને જે હેબિટ પડી ગઈ છે આ બધી, એ હેબિટ ટાળી નાખો. ગુણ જ જુઓ. આપણે શરૂઆત એટલે કરીએ ત્યાંથી કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવતા શીખો. અવગુણ ગ્રાહક, ગુણ ગ્રાહક દ્રષ્ટિથી દિવ્ય દ્રષ્ટિમાં પછી જવાશે. પહેલા ગુણ ગ્રાહક તો, અવગુણ ગ્રાહક દ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ કોઈ દાડો કરી જ ના શકે, કરી જ ના શકે કોઈ દાડો. જેમ મુક્ત ભાવ પ્રગટતા પહેલા આત્મભાવ એનું પ્રી સ્ટેપ છે, એમ દિવ્ય દ્રષ્ટિનો પ્રી સ્ટેપ ગુણ ગ્રાહક દ્રષ્ટિ છે. જેને અવગુણ લેવાની આદત હોય ને એ કોઈ દિવસ દિવ્ય દ્રષ્ટિમાં જઈ જ ના શકે. ભલે હું તો કોઈ પારકાના અવગુણ, જેને વ્યતિરેકના સંબંધ વગરના કુસંગીમાં અવગુણ લેવાની આદત છે ને, એથી એ આદત કાલ સત્સંગીમાં લેશે અને કાલ મોટા પુરુષમાં લેશે. અવગુણ આદત પડી છે. જેમ કહીએ છીએ, જેને બહાર ગાળીઓ બોલવાની ટેવ હોય ને મંદિરમાં બોલે. બોલો, મંદિરમાં બોલાઈ જાય ને, ના બોલવી હોય તો બોલાઈ જાય. કહું છું ને, અમે એક સેવક ગયેલા ને એક ગામમાં, બોલો એક લાલજીભાઈ ઠક્કર કરીને હતા, તે ગામના કોઠારી. તે મંદિર ગયા ને પછી આયા, બોલાયા એમને ઘેરથી, સામે જ ઘર હતું. તો કીધું, લાલજીભાઈ આ મંદિરમાં બધા છાણા થાપે છે, જો ને મંદિરના કમ્પાઉન્ડમાં છાણા થાપેલા. આ તમે કોઠારી છો, ધ્યાન. આપણે જરા સત્સંગી છીએ, આપણે ધ્યાન રાખવું છે. 10 વખત પછી મારે કહેવું પડ્યું કે દયાળુ તમે આ ગાળ ના બોલતા. કે ક્યાં હું ગાળી બોલ્યો છું? કે બોલ્યો છું જ ક્યાં? કે તમને સ્વામી વેમ છે, બોલ્યો તો હું બોલતો જ, હું ડપોડ છું તો બોલું કે? એ પ્રૂફ થઈ ગયા છે. જે બહાર મને એમને આદત પડી ગઈ, યુઝ ટુ થઈ ગયા છે. એ શબ્દ એમને એટલો બધો યુઝ ટુ થઈ ગયો છે, પોતાને ખ્યાલ જ નથી આવતો. એમ આપણને આવું જ થાય છે, આવું જ થાય છે. હા, પણ આપણે રોજ બોલીએ છીએ દાડે દાડે 100 વખત. એનું શું? જો તમે તરત પેલામનું જોયું, મેં પેલામનું જોયું. આપણે અવરભાવ જો એ ગાળ જ છે તમારી. બોલો, તમે અમને એમ બોલો કે એ પિયુષભાઈ આ ગાળ બોલ્યા, તમે એ ભાન પડી તમને? એની ખબર નથી પડતી આપણને. એ બોલ્યો એ ગાળ, આ ગાળ નહીં. જો ભાઈ આ આપણને આ વૃત્તિ થઈ ગઈ છે. એટલે ગુણ ગ્રાહક દ્રષ્ટિ હશે તો જ દિવ્ય દ્રષ્ટિ કેળવી શકશું. આપણે કોઈ નામ એ વિચાર જ નહીં કરવાનો, કોણ શું કરે છે. એટલે જ આપણે આ વખતનો પેલો આપ્યો છે કે આપણે આપણું કરી લો, કોઈનું ના જુઓ, આપણે આપણું કરી લો. બસ
એટલે દિવ્ય દ્રષ્ટિ જેટલી કરશો ને એટલું આપણા ફાયદામાં છે. અહીં 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 અને અહીં બધે. શું કહેવું છે? હા હા, 4 નહીં, એથી 5મું બધે જેટલો અવરભાવ માત્ર એમાં પ્રભાવ કેળવતા શીખો. અવરભાવ માત્ર. હા, કહેવાનું નહીં, સમજવાનું. બોલવું તો પડે, સમજવાનું. રાત ને દિવસે નહીં સમજવાનું. એ વિચારમાં જવાનું પડવાનું જ નહીં. પડવાનું જ નહીં. આપણા માટે છે જ નહીં. આપણા માટે રાતે નથી ને આપણા માટે દિવસે નથી. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.